ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના વઢવાણા વિસ્તારમાં થોડો વરસાદ અને કૂવાના પાણીથી ડાંગરની રોપણી કરવાની શરૂઆત કરવામાં આવી છે। ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ હાલ તો ખાલીખમ છે, જેને લઈને પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 mm ઓછો વરસાદ પડ્યો છે, ત્યારે ડભોઈ પંથકમાં વરસાદની જમાવટ સાથે ડાંગરની વાવણી પણ શરૂ કરવામાં આવી છે। પંથકમાં 48,000 પૈકી 32,000 હેક્ટરમાં ખેતી શરૂ કરવામાં આવી છે। પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ તો ડાંગરની રોપણી પણ શરૂઆત કરી દીધી છે। ખેતીવાડી વિભાગના અધિકારી મીનાક્ષીબેનના ડભોઈ પંથકના ખેડૂતો ચોમાસાની જમાવટ સાથે ખેતી કામમાં લાગ્યા છે, જેમાં ડાંગરની રોપણી કરતા અનન્ય પાકની ખેતીમાં ખેડૂતો લાગ્યા છે। કેટલીક જગ્યાએ કૂવાના પાણીથી પણ હાલ ખેતી કરવામાં આવી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાનું વઢવાણા સૌથી મોટું તળાવ ખાલીખમ છે, તેમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। ડભોઈ તાલુકામાં વરસાદ સારો રહેવાથી વઢવાણા ગામમાં ખેડૂતોએ ટ્યુબવેલથી રોપણીની શરૂઆત કરેલ છે અને પાછલા વર્ષોના અનુસંધાનમાં આ વર્ષે વરસાદ સારો રહેવાથી રોપણીની શરૂઆત થઈ ગયેલી છે, જેથી કરીને આગળ પાછળના વઢવાણાની આગળ પાછળના જે મજૂરિયાત કરતા લોકોને મજૂરી બી મળી રહે છે અને ખેડૂતોનું રોપણી પણ ચાલુ થઈ ગયેલી છે। જો વઢવાણા તળાવમાં પણ પાણીની આવકની શરૂઆત થઈ જાય અને ડેમનું પાણી કેનાલોમાં છોડવામાં આવે તો વઢવાણાની આગળ પણ રોપણીની શરૂઆત થાય તો ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાય એવી વર્ષ કરતા આ વખતે વરસાદમાં કેવું ગયા વર્ષ કરતા વરસાદ આ વર્ષે સારો રહ્યો છે, એટલે રોપણીની શરૂઆત થઈ ગયેલી છે અને વઢવાણા ગામમાં લગભગ 25% રોપણી પૂરી થઈ ગઈ।